આજે તો લેટ થઈ ગયું છે. સાગર, શું છે? કેટલી વાર મેં તને કહ્યું છે કે જ્યારે હું બહાર જતો હોય ને ત્યારે પાછળથી મને ટોકવાનો નહીં. શું કામ ટોક્યા કરે છે? શું કામ પડ્યું તારે મારું? કામ હોય તો જ રોક્યા હોય ને. હા, બોલી નાખો. બોલી નાખો, શું કામ પડ્યું? સાગર, આજે સાંજે તમે વહેલા આવી જશો ને? કેમ? કોઈના બેસણામાં જવાનું છે? તો શા? તો ક્યાં જવાનું છે? બોલ ને. ભૂલી ગયા તમે? આજે આપણી વેડિંગ એનિવર્સરી છે. હો, આજે આપણી વેડિંગ એનિવર્સરી છે એમ ને? તો શું કરું? ઢોલ વગાડું? હા, આખી સોસાયટીમાં નાચું કે હે મારી આજે વેડિંગ એનિવર્સરી છે, વેડિંગ એનિવર્સરી છે? એવું ક્યાં કહ્યું મેં? તો શું કરું? તું જ કે. મને થયું કે આજે આપણા બંનેની એનિવર્સરી છે તો તમે મને કશેક બહાર લઈ જશો. વાહ, વેડિંગ એનિવર્સરી હોય તો બહાર ફરવા જવું પડે. જો આ તે તારા બાપની ઘેર કાંઈ ભાડું નથી ને, અને મારી હારે લગ્ન થયા છે એટલે હવે તારે આ જે શોખ તારા પપ્પાના ઘરે પૂરા નથી થયા ને એ અહીંયા પૂરા કરવા છે એમ કહી દે ને ચોખ્ખે ચોખ્ખું. એક મિનિટ સાગર, કયા શોખની વાત કરો છો? હા, એવા તો મેં તમારા કયા પૈસા બગાડી નાખ્યા કે તમે મને આવું બધું સંભળાવો છો? અને રહેવા દે મને ને હવે. જો હું લિસ્ટ બનાવીશ ને મારા ફાલતુ ખર્ચાની તો બહુ લાંબી બનશે. મને બોલો છો ત્યાં સુધી તો સમજ્યા, પણ મારા પપ્પાને તો વચ્ચે ન લાવો. શું કામ ના લાવું? શું કામ ના લાવું તારા બાપને વચ્ચે? કારણ કે છે ને, હા, તારી જેવો કંટલો મારા ડોકે બાંધનાર બીજું કોઈ નથી, તારા મા બાપ છે. સમજી? એટલા માટે એને વચ્ચે પણ લાવવા પડે. મને એક વાત નથી સમજાતી સાગર, મારાથી કઈ એવી ભૂલ થઈ ગઈ છે કે તમે મારી સાથે આવી રીતે વાત કરો છો? તારાથી ભૂલ એ થઈ છે કે તારા લગ્ન મારી સાથે થયા છે. તને એ પણ ખબર છે કે મેં તારી સાથે મારી મરજીથી લગ્ન નથી કર્યા. તારી સાથે લગ્ન કરવાને એ મારી મરજી નહીં પણ મારી મજબૂરી હતી. શું હતું? મજબૂરી. એટલે હવે તારે જો આ ઘરમાં શાંતિથી રહેવું હોય ને તો એક ખૂણામાં ખાઈ પીને પડી રહે. મારી સાથે ખોટી લવારી કરવાની, મગજમારી કરવાની કોઈ જરૂર નથી. સાગર, માનું છું કે તમે મજબૂરીમાં લગ્ન કર્યા, તમે મને પસંદ નથી કરતા, પણ હવે આ વાતનો સ્વીકાર તો કરવો જ પડશે ને. તમારા લગ્ન મારી સાથે થયા છે. હા, તો ભોગવું છું ને, ભોગવી જ રહ્યો છું અત્યારે. મેં માની જ લીધું છે કે મારા લગ્ન તારી સાથે થયા છે, એટલા માટે જ તને આ ઘરમાં ભોગવી રહ્યો છું. બાકી છે ને ક્યારની મોકલી દીધી હોત તારા બાપના ઘેર. સંબંધોને છે ને એક મોકો આપવો પડે છે સાગર. તમે તો એવી રીતે વાત કરો છો કે તમે મજબૂરીમાં લગ્ન કર્યા. મેં ચિલ્લાઈને નહોતું કહ્યું ને કે મારા લગ્ન આ છોકરા સાથે કરાવો. મેં પણ મારા મમ્મી પપ્પાએ જે કહ્યું એ જ કર્યું છે ને. અને તમારે મજબૂરીમાં લગ્ન કરવા જ ના પડત ત્યારે તમે કહી દીધું હોત ને તો આજે આ દિવસ આપણે બંને જોવો ન પડત. સાચી વાત છે તારી. તે દિવસે જો મેં થોડી હિંમત કરી હોત ને તો તારા જેવી છોકરી સાથે મારે લગ્ન ના કરવા પડત. પણ કહેવાય ને કે જે વસ્તુ લમણે લખાયેલી હોય ને એ ગમે તે કરો ને તો પણ પોતાના નસીબમાંથી જતી નથી. હા, કારણ કે એ આપણા નસીબમાં લખેલી હોય છે. અને કહેવાય છે ને, જોડીઓ ઉપરથી બનીને આવે છે. પણ આ જોડી હોય ને તો મારે નથી જોતી. મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને ઓફિસે જતી વખતે રોક્યા. તારી ભૂલ એ નથી થઈ કે તે મને ઓફિસે જતા રોક્યો. તારી ભૂલ એ થઈ છે કે તું મારી જિંદગીમાં આવી છો. મારી શાંતિભરી જિંદગીને તે તહેસ મહેસ કરી નાખી છે. શાંતિથી રહેવા નથી દીધો મને. આજ પછી એક વાત છે ને કાન ખોલીને સાંભળી લે છે કે હું ગમે ત્યારે ગમે ત્યાં જતો હોય ને, જો મને પાછળથી ટોક્યો ને તો એ દિવસ તારો આ ઘરમાં છેલ્લો દિવસ હશે. તું મને રોકે કે ટોકે એ મને પસંદ નથી. સમજી? જાઓ, કામ કરો તમારું.
હું જે વિચારું છું એ જ વિચારો છો ને? હા, તું કહેતી હતી એ વાત બરાબર હતી. ત્રણ છોકરાઓને ના પાડી દીધી અને બોલો શું કામ હતું? જો હિતલ, આજે છોકરો જો આવવાનો છે ને એને મહેરબાની કરીને તું ના નહીં પડતી. કારણ કે જેણે વાત ચલાવી છે ને શાંતિભાઈ, એણે કીધું છે છોકરો હારામાં હારો છે, ઘરે સારું છે, બધી રીતે છોકરો સારો છે. એટલે મને એવું લાગતું નથી કે તારે એમાં ના પાડવા જેવું હોય એમ. પણ પપ્પા, અત્યાર સુધી જે કંઈ પણ જોવા આવ્યા છે ને એ લોકોને મેં ક્યાં ના પાડી છે? કંઈકનો કંઈક પ્રોબ્લેમ એ લોકોનો હોય છે તો કંઈકનો કંઈક આપણો હોય છે, એટલા માટે નથી થતું. એનો મતલબ એ નથી. હવે ફરી નહીં જા. આ 3 છોકરામાં તે જ ના પાડી હતી. કોઈકનું ભણતર ઓછું લાગ્યું, કોઈકનું આ ઓછું લાગ્યું, કોઈકની સેલેરી ઓછી લાગી, કોઈક દેખાવડો ન લાગ્યો. અરે આપણે દેખાવડા હોય એટલે કે ગામ દેખાવડું ન મળે. હા, થોડું 19-20 તો ચલાવવું પડે બેટા, સંબંધ બાંધવાનો છે. મમ્મી, એ બધું તમારા જમાનામાં હતું કે તમારાથી છોકરો 20 વર્ષ મોટો હોય ને તો વાંધો નહીં, ઠરેલ બુદ્ધિ છે કરી નાખો. પણ આ જનરેશનમાં એવું ન ચાલે. અરે 3 છોકરા તો આયા આવીને ના પડતી હતી અને કેટલા 7-8 છોકરાઓ તો ખાલી એમ બાયોડેટા જમતું એમ કે નહીં આને નહીં બોલાવતા. હવે એમાં તને શું ખબર પડી જવાની હતી? તારે તો બસ એક જ વસ્તુ છે, તારા મોઢામાંથી એક જ વસ્તુ આવે ના, બસ બીજી કોઈ વસ્તુ આવતી જ નથી. તું આ તારા બાપ ઉપર તારી મા ઉપર તો દયા રાખ. અમારે છે ને જવાન દીકરીને ઘરમાં ન રાખવાની હોય. હા, વાંધો નહીં. તમને લોકોને એમ જ થાય છે ને કે હું જ ના પાડું છું તો નહીં બોલું ના. ગમે તેવો છોકરો હશે ને જતી રહીશ. ભલે પછી દારૂ પીને રોજ રાતે મને મારકૂટ કરે, ચાલશે ને? તમારી દીકરીને બસ તમારી સાસરે જ વળાવવી છે. પછી તમારી દીકરી જીવે કે મરે તમને લોકોને કાંઈ ફેર નહીં પડે. જો તું આવી રીતે ઇમોશનલ બ્લેકમેલ નહીં કર્યો મને. હું એમ નથી કહેતો કે તારે ગમે ને ના પાડી દેવાની. અરે એ છોકરો સારો હશે ને એવા ઠેકાણા હોય ને એ અમે લાવવી જ નહીં. અને આ ઘરમાં છે ને ન આવી દેવી. એનો બાયોડેટા આપણા ઘરમાં ન આવે. પપ્પા, આ વસ્તુ જો કે મારે તમને ન કહેવી પડે, પણ હવે શક્ય છે કે કેવી જ પડશે. તમને ખબર છે ને કે પારેવાના પગ 5 દિવસ રાતતા હોય છે. આ છોકરાઓને લગ્ન કરવા હોય ને તો આંબા આંબલી ઘણું દેખાડે, પછી 5 દિવસ પછી બધો રંગ બદલાઈ જાય. જેવા હતા ને એ તમને તો ખબર જ ન પડે કે આમ એ જ છોકરો છે જેની સાથે મેં મારી દીકરીના લગ્ન કર્યા. બસ હા, બસ. તારા પપ્પાએ અને મેં દુનિયા જોઈ છે. અમને બધી ખબર પડે છે કોણ કેવું હોય ને કોણ કેવું ન હોય. પણ તું દર વખતે બધા છોકરામાં ખોડખાપણ કાઢીશ ને તો આમની આમ છે ને આખી જિંદગી વાંઢી રહીશ. કોઈ બાપા નહીં લઈ જાય અને પછી તારું મનપસંદ પાત્ર ગોતવું હશે ને તો પણ ફાફા પડશે. એટલે એના કરતાં જે મળે છે ને એમાં હા પાડતી જા. ને સાંભળી લે, આજે છોકરાવાળા જોવા આવવાના છે. ચૂપચાપ કંઈ પણ જાણવાનું નથી, ખાલી છોકરા સાથે વાત કરીને હા પાડી દેજે. કોઈ નખરા કર્યા છે ને તો આ વખતે તો હું તને નહીં છોડું. હા, વાંધો નહીં. તમે તો એક જ વસ્તુ જાણો છો ને કે બસ મને ગમે તે થાય આ ઘરમાંથી કાઢવી છે ને હા પાડી દઈશ. છોકરો આંધળો, લૂલો, લંગડો, બેરો, બોબડો ગમે તેવો હશે ને હું હા પાડી દઈશ. આખરે જિંદગી તો મારે જ વિતાવવાની છે ને. તમે લોકો થોડા ના. તારા પપ્પાએ થોડી વાર પહેલા કહ્યું ને કે આ બધા નાટક બંધ કરી દે, ઇમોશનલી બ્લેકમેલ કરવાનું બંધ કરી દે. તારા બધા નખરા અમને ખબર છે. નાનપણથી મોટી અમે જ તને કરી છે. એટલે મહેરબાની કરીને તારા આવા બધા છે ને તુક્કા લગાવવાના બંધ કરી દેજે. હા, આટલા બધા છોકરાઓમાં તે વાંધા વચકા કાઢ્યા, અમે કંઈ નથી કહ્યું. પણ હવે તો છે ને જે જોણ બતાવવા આવે છે ને એ પણ અમને પૂછે છે કે તમારી દીકરીને પહેલાં પૂછી લેજો એની તો હા છે ને કે એના નખરા છે તો અમે ના બતાવીએ. અને આમ જો બેટા, અમે એમ નથી કહેતા કે તું ગમે એને હા પાડી દે, પણ અમે જે લાવીને અમે તારા મા બાપ સેવી. અમે ગમે એને કંઈ એમ ઘરમાં ન આપણે આવવા દેવી. આ તો બધું જોયું હોય અમે, અને જે હસ્તક હોય ને એને હું બધું કીધું હોય ને એની જવાબદારી હોય, અને બધી રીતે ચકાસીને અમે પછી આ ઘરમાં એને કેવી કે આ હવે જોવા લાવો અમારી છોકરીને. હા, એટલે જ તો કહું છું કે તમે મા બાપ છો, ક્યારેક તો વિચાર કરો કે તમારી દીકરીની ખુશી શેમાં છે ને શેમાં નહીં. કરો છે ક્યારેય વિચાર? બસ એક જ વસ્તુ દેખાય છે કે હું છોકરાઓને ના પાડું છું, પણ ક્યારે લેવલ જોયું છે કે હું ક્યાં હોય ને છોકરો ક્યાં હોય? અચ્છા, તારા બાપા છે ને કરોડપતિ નથી, હા અબજો ખરબોપતિ નથી કે તારા માટે રાજકુમાર લાવે. અને હું તમને ના પાડતી હતી પહેલેથી કે આને બહુ માથે ન ચડાવો. હવે જુઓ. હા બેટા, મેં ખબર છે તું મારી એકની એક દીકરી છો એટલે મેં તને ખૂબ લાડકોડથી ઉછેરી છે, પણ એનો મતલબ એમ નથી કે તું તારી મરજીથી ફાવે એમ કર. છોડો ને. હવે તમે કોની સાથે મગજમારી કરો? ચૂપચાપ આજે જે છોકરો જોવા આવે છે ને એનું કર, બરાબર? સારું.
બા મારે તમને એક વાત કરવી છે. હા તો એમાં એટલો મૂંઝાયેલો કેમ છે? શું થયું? મૂંઝાયેલો એટલે શું કે વાત જ એવી છે. કંઈ જોઈએ છે? પૈસા ખૂટે છે નહીં બા, તો? હા મેં આપણે જે છોકરી જોવા જવાનું છે ને હા એનો બાયોડેટા જોયો, પણ મને નથી લાગતું કે એ છોકરી હા પાડે, કારણ કે એ તો બહુ ફેશનેબલ છે અને નાની લાગે છે મને તો. એટલે એનામાં અને મારામાં ઘણોય ફેર છે. અશોક, કાંઈ પણ જોયા વગર, કોઈનો જવાબ સાંભળ્યા વગર આપણે જ નિર્ણય લઈ લેવાનો? ભલે ને તારાથી થોડીક નાની રહી, મને ખબર છે કે હજી પણ ઘણા કુટુંબોમાં ઘણા માવતર એવું વિચારે છે કે પોતાની દીકરી કરતાં છોકરો થોડોક મોટો હોય ને તો એ સમજદાર હોય, એ પરિપક્વ હોય, કોઈ પણ નિર્ણય લેતા પહેલાં એ 2 વાર વિચાર કરી શકે, એટલા માટે એ લોકો મોટો શોધતા હોય. બીજી વાત, અને એવું કોણે કીધું કે જે ફેશનેબલ હોય એ ઘરના કામ ન કરે? હા, ભણતી છોકરી હોય એટલે એને બહેનપણીઓને એને જેમ જોતી હોય અને ઘરે વાત કરતી હોય તો ઘરે પણ માવતરે કીધું હોય કે હા તું તારે એના જેવા કપડાં પહેરને. ફેશન કરે એનો અર્થ એમ નથી કે ઘરના કામોમાં ઢગલાનો ઢ હોય, બધુંય આવડતું હોય. હા, વાત એવી નથી કે એ કપડાં એવા પહેરે છે, પણ તમે વિચાર કરો ને, એ કદાચ મને હા પાડે, કદાચ, અને પરણીને એને આ ઘરમાં લાવું તો પછી તમારી સેવા કરશે કે નહીં? અશોક, અશોક તું તો બહુ લાંબુ વિચારે છે ને બેટા. અરે બા, લાંબુ ન વિચારું તો શું કરું? હે હા, મારા માવતરના ગયા પછી તમે જ મને મોટો કર્યો છે ને. હા, તો પછી તમારી ઉપાધિ તો મને પહેલાં થાય. પણ બેટા, તું એમ કહે છે કે એ છોકરી તારા કરતાં ઉંમરમાં નાની છે. માની લે કે તારી ઉંમરવાળી લઈએ તો શું તને એમ લાગે છે કે બધું આપણું કયું કરશે, મારી સેવા કરશે, ઘરના કામ કરશે? અરે નહીં કરવું હોય ને, આપણા નસીબમાં જો એ હેરાનગતિ લખી હશે ને તો એનાથી પણ થશે. બીજું, ફેશનેબલ તો ઘણી વખત એવું થતું હોય કે કપડેથી ભલે ફેશનેબલ હોય પણ કામે કાજે ઘરના સંસ્કારો હોય. અને માની લે કે આપણે કોઈક ગામડાની લઈ આવીએ જેનામાં ફેશન નામની ચીજ જ નથી, તો શું તને એવું લાગે છે કે એ મારી સેવા કરશે? આપણે અહીંયા જ ભૂલ કરીએ છીએ. એવું બધું કંઈ વિચારવાની જરૂર નથી. બની શકે કે આપણા ઘરે આવે એટલે આપણા જેવી થઈ જાય, કામ કરે ખરી. એ કરતાં બા, આપણે આપણા જેવી છોકરી લાવવી. આ તમે દવા પીધી કે નહીં? પીધી પીધી. હા, તો હું તમને એમ કહેતો હતો કે એ કરતાં આપણા જેવી છોકરી લાવવી ને તો એને કાંઈ શીખવાડવું ન પડે, એટલે કહું છું. બેટા, વિધિના લેખમાં કોઈ મેખ ન મારી શકે. આપણા લમણે જે છોકરી અને જે નસીબ લખાયેલું છે ને એ જ આવશે. હું અને તું જો આ દુનિયાદારીથી વિચારીને આપણે લાવવા જશું ને તો આપણે બંને હારી જશું. એના કરતાં એકવાર તું એને જોતો ખરો, એની સાથે વાત તો કર. મને ખબર છે કે તું ભલે ઉંમરમાં મોટો છે પણ દુનિયાદારીનું ભાન તારામાં સૌથી વધારે છે. એની સાથે તું 5 મિનિટ વાત કરીશ ને એટલે તને ખબર પડી જશે કે આપણા ઘરને લાયક છે કે નહીં. અને જો એવું લાગે કે આપણા ઘરને લાયક છે તો આપણે હા પાડી દઈશું, અને નહીં લાગે તો ના પાડતા પણ વાર કેટલી, પણ એકવાર જોઈએ તો ખરા. કાંઈ વાંધો નહીં બા, આપણે જોઈ આવશું, પણ મને નથી લાગતું કે એ હા પાડે એમ. બસ સમજ્યા? અત્યારથી બધા નકારાત્મક વિચારો નથી કરવા. જા, જવાની તૈયારી કરો ને તૈયાર થાવ. ભલે બા. હા, હજી કેમ ન આવ્યા? ક્યારની વેઇટ કરું છું પણ નહીં, ક્યારે કોઈ દિવસ મને ટાઈમ ટુ ટાઈમ મળવા તો આવ્યા જ નથી.
ક્યાં રહી ગયા છો? આવી ગયા તમે? આભાર હો તમારો, ખૂબ ખૂબ ધન્યવાદ કે મને મળવા માટે આવ્યા. અરે હું- નકર આજ તો હું રાહ જોઈને તડપીને અહીંયા જ મરી જાત. અરે કેવી વાતો કરે છે. અરે મરે તારા દુશ્મન, તું શું કામ મરે? અને જો મને છે ને જરાય એવું નથી થતું કે તને રાહ જોવરાવું. પણ રહેવા શું- દો ને, કોઈ દિવસ ટાઈમે આવ્યા છો આજ સુધી? અરે મારી પાસે 17 કામ હોય છે. તને મળવા માટે હું બધા કામ પડતા મૂકીને તારી પાસે આવું છું. એટલે એમ કે હું સાવ નવરી હોઉં છું હા, ને? એવું બસ ખાલી તમારા મેસેજની વેઇટ જ કરતી હોય કે સાગર ક્યારે મને લખે ને ક્યારે હું. અરે હું એમ ક્યાં કહું છું કે તારી પાસે કામ નથી હોતું. પણ જો મારી વાત સાંભળ, ઓફિસના કામમાંથી હું નવરો નથી પડતો, છતાં પણ તારો જ્યારે પણ કોલ આવે ને ત્યારે હું મારું બધું કામ મૂકીને તારી પાસે નથી આવતો. તને મળવા નથી આવતો, તને પ્રેમ નથી કરતો. તને શું લાગે છે કે હું તને પ્રેમ નથી કરતો? જો આજે છે ને, આજે મારું મૂડ બહુ ઓફ છે. એટલે કેમ? હા, તારું મૂડ ઓફ હોવાનું કંઈ કારણ તો હશે ને? કેમ ઓફ છે તારું મૂડ? કારણ એવું છે ને કે છોકરાવાળા જોવા આવ્યા હતા મને. હા, કેટલામાં નંબરનો છોકરો હોય કોને ખબર. આજે પણ મેં કંઈકનું કંઈક બહાનું તો બતાવી દીધું. અરે હેતલ, મેં તને કેટલી વાર કીધું ને હજી પણ કહું છું, તું તારા ઘરે ના પાડી દેતી હોય તો કે હમણાં મારે લગ્ન નથી કરવા. જ્યારે મારે લગ્ન કરવા હશે ને ત્યારે હું તમને સામેથી કહીશ. તમને શું લાગે છે કે હું ના નહીં પાડતી હોય? પણ બસ મારા મમ્મી પપ્પાને હવે જટ કરીને મારા લગ્ન કરાવી દેવા છે. એકે વાતે સમજવા તૈયાર જ નથી યાર. શું કરું? જો દુનિયાના ગમે તે મમ્મી પપ્પા હોય ને, છોકરી થોડીક પણ ઉંમર લાયક થાય ને એટલે એના માગા જોણ જોવાનું ચાલુ કરી જ દે. પણ સાગર, મારા મમ્મી પપ્પાએ તો હદ કરી છે કે છોકરો જોઈ લે, ગમી જાય એટલે લગ્ન કરી જ લે. જોણ જોવાની વાત તો કંઈ કરતું જ નથી. હા, પણ મારી વાત સાંભળ. જો આપણા ફેમિલીને હેન્ડલ પણ આપણે જ કરવું પડે ને, કોઈ બહારનો આવીને કરી જશે? પણ મને એ જવાબ આપો કે શું? તમે ક્યારે મારી સાથે મેરેજ કરશો? ચલો ને, લઈ જાઓ ને તમારી જોડે, તો આ બધી પ્રોબ્લેમ્સનું સોલ્યુશન આવી જાય. અરે મારે તારી જોડે મેરેજ કરવા છે, હમ જેમ બને ને એમ જલ્દી કરવા છે. પણ તને તો ખબર છે ને કે હું પણ મુસીબતમાં છું, હું પણ એક પ્રોબ્લેમમાં ફસાયેલો છું. જ્યાં સુધી એ પ્રોબ્લેમમાંથી બહાર નહીં નીકળું ને ત્યાં સુધી હું તારી સાથે લગ્ન નથી કરી શકું એમ. ઓહ, સિરિયસલી? આવું તો તમે છેલ્લા 3 વર્ષથી કહો છો મને. સાચું કહું છું. તને ખબર જ છે ને કે મારો મોટો ભાઈ, અમારા મોટા ભાઈના હજુ લગ્ન નથી થયા, અને જ્યાં સુધી એના લગ્ન નહીં થાય ને ત્યાં સુધી મારે લગ્ન નહીં કરી શકાય. સાગર, પણ એમાં શું પ્રોબ્લેમ છે? આપણે લવ મેરેજ કરી લઈએ ને, કહી દેવાનું ઘરે કે ભાઈ જ્યાં સુધી મોટા ભાઈનું તો ના પણ થાય તો શું આપણે એમને મરી જવાનું? એવું નથી, પણ જેમ તું કહે છે એમ બધું શક્ય હોત તો ન કરી નાખ્યું હોત. મારે મારા મોટા ભાઈનું પણ વિચારવું પડે ને. અગર જો મોટો કુંવારો હોય અને નાનો લગ્ન કરી લે તો સમાજમાં કેવી વાતો થાય. સમાજનું જોવો છો, અહીંયા મારા ઉપર શું વીતે છે એ નથી જોતા. હું કેટલા દુઃખના દરિયામાં ડૂબેલી છું એ નથી જોતા. જો ગમે તેવો દુઃખનો દરિયો હોય ને, પણ પોતાના પ્રેમને યાદ કરીએ ને તો એ દરિયામાંથી પણ તરી નીકળાય. મારો પ્રેમ તો એવો છે ને કે કોઈ દિવસ હા પાડશે જ નહીં, બસ ખાલી વાતો કરશે. અરે વાતો નથી કરતો, હું સાચું કહું છું. જેવા જ મારા ભાઈના લગ્ન થશે અથવા એમનું કંઈ સગપણ પણ થશે ને તો આપણે લગ્ન કરી લઈશું. બસ. હા, જુઓ, તમારી વાત બધી સાચી, માન્યું કે મેં તમારી વાત માની લીધી. તમે કહો ત્યારે હું મેરેજ કરીશ તમારા જોડે. પણ હા, છોકરાવાળા જોવા આવે એને મારે શું જવાબ દેવાના? આજે તો ગમે તેવું બહાનું ફટાફટ ગોતી લીધું. દર વખતે હું ક્યાંથી નવું બહાનું લાવું? જો તારે શું કરવાનું, છોકરાવાળા જ્યારે જોવા આવે ત્યારે તને અને છોકરાને એકલામાં વાત કરવા તો મોકલવાના જ છે. ત્યારે તારે કંઈ પણ ગાંડા કાઢી નાખવાના કે તને ખબર નથી પડતી, તને ભાન નથી, તારામાં અક્કલ ઓછી છે, તારામાં બુદ્ધિ ઓછી છે, અથવા ચોખ્ખું મોઢે કહી દેવાનું કે હું તને પસંદ નથી કરતી. એ લોકો ગાંડા છે જે મારી વાત માની લે? જો આપણામાં આપણાપણું હોય ને તો સામેવાળો ગમે તે માનવા તૈયાર થઈ જાય. સારું, ઓકે, તમે કહો એમ બસ. પણ હવે હું વધારે વેઇટ નહીં જોઉં તમારી. સારું બાબા, તને છે ને વધારે વેઇટ નહીં કરાવું. જેમ બને ને એમ જલ્દીથી જલ્દી આપણે લગ્ન કરી લઈએ ને એવું કંઈક સંજોગો ઊભા કરીશ. બસ. ઓકે, હવે મારા મમ્મી વેઇટ કરતા હશે, હું જાઉં, નકર ઘરે જઈશ ને તો પાછી રામાયણ થશે. સારું, જા, પણ તારું ધ્યાન રાખજે. સેમ ટુ યુ. અને ઘરે જઈને મેસેજ કરી દેજો પાછો. ઓકે, તમે કોલ ના કરતા, હું તમને કોલ આપીશ સામેથી. હા.
ફોન કરો ને શાંતિ કાકાને. હજુ સુધી છોકરાવાળા કેમ ના આવ્યા? આ ક્યારની બધી તૈયારી કરી રાખી છે. ચા 3 વાર તો મેં ગરમ કરી દીધી. અરે આવતા જ હશે. અને તું આમ જો ગીતલ, એ આવે ને ત્યારે મોબાઈલ લઈને નહીં બેસતી હો. હા પણ આવવા તો દ્યો, હજી ક્યાં આવ્યા છે? પણ ઘડીક તું મોબાઈલ એક બાજુ મૂકી દે તો ન હાલે. આવો આવો. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હા તમારી જ રાહ જોતા હતા. હમણાં જ મેં એના પપ્પાને કહ્યું કે શાંતિભાઈને ફોન કરે કે કેમ પહોંચ્યા નહીં હજુ. એમાં એવું થયું અમે નીકળતા હતા ત્યાં મહેમાન આવ્યા અચ્છા. 10 મિનિટ બેઠા રસ્તામાં આવ્યા ત્યાં ટ્રાફિક નડી ગયું એટલે મોડું થયું. બીજી કોઈ તો તકલીફ નથી ને? ના ના હા ભારતીબેન ને? હાજી હા. અને આ તમારો મારો દીકરો અશોક. આ અમારી દીકરી હેતલ. ઘણું બધું ભણી છે, એટલે કે માસ્ટર્સ કર્યું છે અને અત્યારે ઘરે જ છે. તમારો દીકરો શું કરે છે? હું ઓફિસે જાઉં અને ઓફિસ? 35,000 પગાર છે. બસ હા હા કાંઈ વાંધો નહીં. એ તો પછી પગાર વધે તો ખરો જ ને. 35,000 સારો જ કહેવાય પગાર. પપ્પા નો વધ્યો તો અત્યારના સમયમાં એવું નથી હોતું. હા. દર વર્ષે એ લોકો 10 થી 15% પગાર વધારે વધશે ધીમે ધીમે. અને આપણામાં કહેવાય છે ને પડ્યો પડ્યો પાણોય વધે. હા હા સાચી વાત છે. તમારે અહીંયા પોતાનું મકાન છે હા અને ગામડે? ગામડે અમારે જમીન છે થોડી, ખોરડા હતા પણ એ અત્યારે હવે નથી. હા સરસ. આ એક જ દીકરો તમારે એમ? એક જ દીકરો છે. તો આમ તો શાંતિભાઈએ બધી વાત કરી જ હતી, પણ આ તો શું છે કે છોકરા છોકરી એકબીજાને જોઈ લે, મળી લે, વાતચીત કરી લે, અને આપણે પણ વડીલો પણ એકબીજાને મળીને વાતચીત કરીએ તો વધારે સારું. ના ના સાચી વાત છે. અને અત્યારના સમય પ્રમાણે આપણા કરતાં પણ એ બંને જણના વિચાર મળે અને એ લોકોની હા હોય તો પછી આપણે વડીલોની તો હા જ હોય. હા એકદમ સાચું કહ્યું. હા એ વાત બરાબર તમારી. અને આમે આ બધું અત્યારથી જે થઈ જાય ને, હા કે ના જે અત્યારથી થઈ જાય ને એ જ બરાબર કહેવાય. પછી પાછળથી કાંઈ લપ ન હોવી જોઈએ. આ તો અત્યારે હું આપણે ઉતાવળ કરી નાખીએ બધા ચાંદલા ચૂંટણી કરવામાં, અને પછી કે મારે આ વાંધો હતો ને મારે આ વાંધો હતો ને, અને પછી એકબીજાને અલગ થવાનું રહે ને તો બેની આબરૂ જાય. એ કરતાંય બધી વાતની ચોખવટ એ થઈ જાય ને. પપ્પા આમની સાથે મેરેજ મારે કરવાના છે તો હું થોડા ઘણા સવાલ જવાબ કરી લઉં. હા બેટા આપણું ઘર બતાવી દે અને એમની સાથે વાતચીત કરી લે. હા ચાલ ચાલો હું તમારા માટે ચા નાસ્તો લાવું. અરે ના ના ચા નાસ્તાની કાંઈ જરૂર નથી. અરે એમ કેમ? ઘરેથી પીને જ નીકળેલા. સો કેવું લાગ્યું અમારું ઘર? હા, તમારું ઘર તો બહુ મોટું છે અને સારું છે. સરસ. તમારે કોઈ સવાલ જવાબ મને પૂછવા હોય તો પૂછી શકો છો. મારે તો બસ એ જ પૂછવું છે કે તમને આમ રાંધતા બધું આવડે છે ને? હા હા ઘરના બધા જ કામ આવડે છે મને. એક કામ પણ એવું નહીં હોય કે મને નહીં આવડતી હોય. અને આમ પણ મારા ઘરમાં બધું કામ હું જ કરું છું. અરે હા તો સારી વાત કહેવાય. અને હાસું કહું ને તો મેં તો મારા બાને ના પાડી હતી કે આપણે ત્યાં જોવા નથી જવું, એ છોકરી ફેશનેબલ છે. પણ તમે કીધું ને કે ઘરના બધાય કામ હું કરું છું, તો મને એવું લાગે છે કે ફેશન કરવી એ કાંઈ નથી કાંઈ, પણ ઘરના બધાય કામ કરે ને એ જ મોટી વાત છે. સાચી વાત છે. જુઓ મારે તમને એક હકીકત જણાવવી છે. હકીકત? હા તમારે હકીકત. અત્યારના સમયમાં કહું તો હકીકતમાં કાંક એવું જ હશે કે તમારે ક્યાંક પહેલાં કોઈ છોકરા સાથે? ના એવું તો કંઈ નથી, પણ મને તમારી સાથે લગ્ન કરવામાં કંઈ વાંધો છે જ નહીં. હું તમારી સાથે રાજી ખુશીથી લગ્ન કરવા માગું છું. અને હા મારે તમારી સાથે હરેક સમયમાં સુખ હોય કે દુઃખ હોય બધા જ સમયમાં સાથ આપવો છે. એટલા માટે હું તમને વધારે સવાલ જવાબ તો નહીં કરું, પણ એક મારો લાઈફનો ભૂતકાળ છે ને એ કહું છું તમને. અરે એવો તે કેવો ભૂતકાળ છે? એ જ
કે પહેલાં મારી સગાઈ થઈ હતી હા અને સગાઈ થયાના 15 જ દિવસમાં મારો ઘરવાળો મરી ગયો. ખબર નહીં શું થયું હોય શું નહીં. કદાચ આ વાત મારા મમ્મી પપ્પાએ તમને નહીં કરી હોય. નહીં, આવી વાત તો કાંઈ નથી કરી. નથી કરીને એટલે જ કહું છું કે આ વસ્તુ બન્યા પછી છે ને મને અંદરથી જ એક જાતનો ડર લાગે છે કે હું ક્યાંક બીજી જગ્યાએ સગાઈ કરીશ ને પાછું આવું થશે તો. હા, નહીં નહીં, તમે આ શું કેવી વાત કરો છો? અરે હજી મારા બા છે એ એકલા થઈ જાય જો આવું કાંક થાય તો. અરે મારે તો હજી એની સેવા કરવાની છે. કદાચ મારે આખી જિંદગી કુંવારું રહેવું પડે ને તો રહીશ. બીજે કદાચ છોકરી ન મળે તોય કાંઈ નહીં, પણ મારે તો સગાઈ નથી કરવી. અને બીજી વાત તો એ કે હું તમારો આભાર માનું છું કે તમે આ વાત મને કરી. સાચી વાત છે, પણ હું શું કહું કે તમે આ વાત મારા મમ્મી પપ્પાને નહીં કહેતા, કારણ કે એ ગમે તે આવે છે ને એને અંધારામાં રાખીને જ વાત કરે છે. હું નથી ઈચ્છતી કે મારા લીધે કોઈ હેરાન થાય. હા, કંઈ વાંધો નહીં. અને જે છોકરા સાથે મારી સગાઈ થઈ હતી ને એના પણ ખૂબ મોટા મોટા સપના હતા. બધું જ અહીંયા ને અહીંયા પડ્યું રહ્યું અને એ એવા રસ્તે ચાલો ગયો અને કે ત્યાંથી કોઈ દિવસ પાછો ના આવે. કાંઈ વાંધો નહીં. હું છે ને આ વાત તમારા મમ્મી પપ્પાને નહીં કહું તમ તારે. અને બાકી તમે તો મને બહુ જ ગમો છો અને હું તમારી સાથે લગ્ન કરવા પણ માગું છું. નહીં, પણ કાંઈ વાંધો નહીં. હું જ ના પાડી કે મને છોકરી નથી ગમતી. હા બસ તમે આ વાત પાછા મમ્મીને ના કહેતા હો. હા, ના ના નહીં કહું. જઈએ. હા. સાગર, સાગર, શું છે? મારે તમને એક વાત પૂછવી હતી. પછી અત્યારે મારી પાસે બહુ કામ છે. આ પણ જરૂરી છે. એવું તો શું જરૂરી છે તારી પાસે કામ? તને પણ જરૂરી કામ ક્યારના આવવા માંડ્યા? બોલ. હવે બોલવું જ છે તો ફાટી નાખો મોઢામાંથી. મેં તમને એક છોકરી સાથે જોયા હતા. શું શું બોલી તું? તે મને એક છોકરી સાથે જોયો એમ? એટલે હવે તું મારો પીછો કરે છે કે હું ઘરેથી ક્યારે જાઉં છું, ક્યાં જાઉં છું, કોને મળું છું, કોની સાથે કેટલી વાત કરું છું અને ઘરે પાછો ક્યારે આવું છું એમ? મેં કોઈ પીછો નથી કર્યો. હા તો બાય ચાન્સ મેં તમને જોઈ લીધા એની સાથે. હા, કેમ નહીં? તું તો અંતર્યામી છે. અહીંયા બેઠી બેઠી તું આ પૃથ્વીના કયા ખૂણે શું ચાલી રહ્યું છે ને એ બધું જ કહી શકે નહીં? કોણ છે છોકરી? કઈ છોકરી? કેવી છોકરી? કોની વાત કરે છે? મને ખબર નથી કે હું ક્યારે કઈ છોકરીને મળ્યો હશ. તમારી સાથે ઊભી હતી, તમે એની સાથે બહુ પ્રેમથી વાત કરતા હતા, એ છોકરી. સારું, હવે તને ખબર પડી જ ગઈ છે ને તો વાંધો નહીં. મારે પણ આ વાત છુપાવીને કંઈ ફાયદો નથી. જાણી લે કે તું જે છોકરીની વાત કરે છે ને એ છોકરીનું નામ હેતલ છે. હું એને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું. અમે બંને એકબીજાને બહુ વધારે પડતો જ પ્રેમ કરીએ છીએ. શું બોલો છો? તમને ભાન પણ છે? તમારા લગ્ન થઈ ગયા છે સાગર, અને આવી રીતે બાર અફેર કરતા તમને જરાય શરમ નથી આવતી? ના, નથી આવતી. કારણ કે છે ને આજે મારા લગ્ન થયા છે ને તું માને છે, પણ હું નથી માનતો. હા, ખોટું કહેવાય સાગર. જો તમે જે પણ મનમાની કરીને એ બધું મેં ચલાવી લીધું, પણ આવા તો ક્યારેય નહીં ચલાવ. શું કામ નહીં ચલાવી લે? તારે ચલાવી લેવી પડશે, કારણ કે તારાથી છે ને તારાથી પતલો પાપડ પણ ભાંગે એમ નથી. અને બીજી વાત, હું એને લગ્ન કરીને આપણા ઘરમાં જ લાવવાનો છું. એટલે જો તને કંઈ વાંધો ના હોય તો કંઈ વાંધો નહીં. આ ઘરમાં પડી રહેજે એક ખૂણામાં, આ ઘરના કામ કરજે નોકરાણીની જેમ. અને જો તને બહુ પડતો વાંધો હોય તો તારા પપ્પાના ઘરે જતી રહેજે, આ તારા બાપના ઘરે. અહીંયા રહેવાની કોઈ જરૂર નથી તારે. વાહ, આ સારી વાત કહેવાય. તમારે પોતાની લવર સાથે લગ્ન કરવા છે
એટલે હું આ ઘર છોડીને જતી રહું. જો લગ્ન કર્યા છે આપણે બંને, કોઈ રમત નથી કે બસ આજે આની સાથે રહેવું છે, કાલે આની સાથે રહેવું છે. હું હું આ ઘરમાંથી ક્યાંય નહીં જાઉં અને તમને બીજા લગ્ન પણ નહીં કરવા દઉં. જો તારે આ ઘરમાંથી ન જવું હોય ને તો કંઈ વાંધો નહીં, એ વસ્તુ શક્ય છે. પણ જે તું બીજી વાત કહે છે ને કે તું મારા લગ્ન નહીં થવા દે, એ વસ્તુ શક્ય નથી. અને આમ પણ જે વસ્તુ આપણા હાથમાં ના હોય ને એ વસ્તુ આપણે કરવી પણ ના જોઈએ. અને તું જે આ લગ્નની વાત કરે છે ને કે આપણા લગ્ન થઈ ગયા છે, આપણા લગ્ન થઈ ગયા છે, મેં તને પહેલાં પણ કીધું છે ને હજી પણ કહું છું કે આપણા લગ્ન છે ને એ મજબૂરીમાં થયા છે. નથી માનતો હું એવા ફાલતુ લગ્નને. તો તમે પણ મને પત્ની તરીકે સ્વીકાર નથી કરતા, તો હું પણ બાર લવર ગોતી લઉં. તારી જિંદગી છે, ગોતી લે, મને શું પ્રોબ્લેમ છે? જો તમે એની સાથે લગ્ન કર્યા છે ને તો હું મારો જીવ આપી દઈશ. હા, ઘરમાંથી મારી નનામી જ જશે. શું વાત કરે છે તું? હું એ છોકરી સાથે લગ્ન કરીશ તો તું તારો જીવ આપી દઈશ? તું આટલો પ્રેમ કરે છે મને? આટલો પ્રેમ કરે છે? તને શું લાગ્યું કે તું આવા મરવાની વાતો કરીશ તો હું માની જઈશ, હું લગ્ન નહીં કરું એમ? જો તારે જીવવું હોય ને તો જીવ, બાકી મરી જવું હોય ને તો પણ મને કંઈ ફેર નથી પડતો. અને આમ પણ તમારી જેવી સ્ત્રીઓ હોય ને એ આવા જ બહાના આપે, એનાથી કંઈ થાય નહીં ને એટલે કે હું મરી જઈશ દવા પીને. પણ એવું કંઈ નથી કરતી. હા, વાતો કરે છે. બહાના નથી. એક દિવસ સત્ય કરીને બતાવીશ. વાટ જોઈશ હું એ દિવસની, એ દિવસની રાહ જોઈશ. હા, હવે ખોટે ખોટો મારો મગજ ખરાબ કરમાં. જે કરતી હોય ને એ કર્યા કર. રોવું હોય ને તો પણ અંદર, અવાજ બારો ના આવવો જોઈએ. મને તો બધી રીતે છોકરી સારી લાગી, બોલે ચાલે, વ્યવહારમાં, સંસ્કારમાં. હવે આ અશોક મને કાંઈ કહે તો કંઈક ખબર પડે, બાકી એ તો પહેલેથી શંકા કરતો હતો. ઘરમાં નહીં રહી તો ફેશનેબલ છે. અશોક, હા બા. હવે તો ફોડ પાડ. છોકરી કેવી લાગી, શું છે, તમારે બેઉને વાતો થઈ તો વાતમાં એણે શું કીધું, તે શું પૂછ્યું, તારું શું જાણ્યું? બા, મને છોકરી નથી ગમતી, મારે એની હારે નથી લગ્ન કરવા. છોકરી નથી ગમતી? હા. સાવ ગાંડા જેવી વાત. પહેલેથી તું આવું વિચારતો હતો ને એટલે તે પહેલેથી એને સારી રીતે જોઈએ જ નહીં, તે એને ચકાસી જ નહીં, તે એની સાથે વાત જ ન કરી. બાકી એનું ઘર જો, એના માવતર જો, બોલે ચાલે કેવા વ્યવહારિક ને સંસ્કારી. અને તું એમ કહે છે કે છોકરી ન ગમી? નહીં બા, મને ન ગમે. નકર તો હું અત્યારે તમને હા ન પાડું અને ન કહું કે ત્યાં હમાસર મોકલી જો, મને ધ્યાનમાં આવી ગયું છે. અરે ના રે, હું તો એવું વિચારતી હતી કે તું આવીને એમ કહીશ કે બા છોકરી સારી છે, મને ગમી છે, તમે હા પાડી જ દો. હું તો એ વિચારમાં હતી, એને બદલે તું તો સાવ આવો. પણ ધ્યાનમાં ન આવે તો શું કરવું? એટલે તમે છોકરીમાં કાંઈ ખોટ લાગી? નહીં, છોકરી તો સારી જ છે, પણ મને તમારી ચિંતા થાય છે, સમજ્યા? હે ભગવાન. હા, મહેશનો ફોન આવે છે, પછી વાત કરી લઈ. અશોક, હા. તું મારી શું કામ ચિંતા કરે છે? આમે ઉંમર થઈ, ખર્યું પાન છું, આજે નહીં ને કાલે હું તો અહીંયા નહીં હોઉં. પણ તમારા બંનેનો તો વિચાર કરો. અને ચાલ, તને એમ હશે કે પેલીનો કંઈ વાંક હશે અને બા એને કંઈ ગુસ્સો કરશે, એ ઘર છોડીને જતી રહેશે
આવી બધી તને બીક હોય ને તો હું તને વચન આપું છું કે ભલે એનાથી ગમે એટલી ભૂલ થાય એ વહેલી ઉઠે ન ઉઠે કામ કરે ન કરે હું કરી લઈશ બા પણ બા એવી કાંઈ વાત નથી. અને તમારે જો હકીકત જાણવી જ હોય ને તો હું તમને જણાવી દઉં કે આ છોકરીના મા બાપ જેના તમે બહુ વખાણ કરો છો, એનામાં જરે કંઈ માણસાઈ નથી બા. શું માણસાઈ નથી અશોક? તું અને છોકરીનું નામ શું? હેતલ. તું અને હેતલ અંદર રૂમમાં વાત કરવા ગયા ને ત્યારે બોલ એણે મને કીધું કે હું તમારા માટે ચા નાસ્તો બનાવી લઉં, આ છોકરાઓ વાત કરીને આવે ત્યાં સુધીમાં મેં ના પાડી. તમને ખબર છે એણે આપણાથી કેવડી મોટી વાત છુપાવી છે? હા, વાત છુપાવી? હા તો ભલું થાય એ છોકરીનું કે જેણે જે હકીકત હતી ને એ મને જણાવી દીધી. વાત છુપાવી? હા. ખોટી વાત છે. અરે એવા માવતર જ નથી એ લોકો. અરે બા, અત્યારે માણાના છે ને બે મોટા થઈ ગયા છે, સમજ્યા? અને તમને ખબર છે આ છોકરી તો છે ને બહુ સંસ્કારી કહેવાય અને બહુ હોશિયાર સારી છોકરી હતી. હું તને એ જ કહું છું કે છોકરીમાં આટલા બધા સારા સંસ્કાર છે તો પછી તારે ના પાડવાનું કારણ શું? કારણ કહું છું ને તમને. તમને ખબર છે એ છોકરીની એકવાર હગાઈ થઈ ગઈ હતી અને એ છોકરાનું છે ને થોડાક દિવસમાં જ મૃત્યુ થયું. આ વાત મને એણે કરી પણ આ એના માવતરે વાત ન કરી. બાકી હું નથી ઈચ્છતો કે મારી હગાઈ થાય અને મારી હારે આવું બને તો તમારું શું થાય? અશોક, હા, આ દુનિયાના જેટલા માણસો છે, જેટલા છોકરા છે, છોકરીઓ છે, માવતર છે, બધા એક જ સરખું નસીબ લઈને આવ્યા છે. આ બાજુમાં પરમ દિવસે ઓલા દૂધી માસી ગુજરી ગયા, મારી જ ઉંમરના હતા, એટલે હવે મારે ગુજરવાનું જ નહીં ને? બધાના નસીબ સરખા નથી લખ્યા હોતા. નહીં બા, તો પણ મને હવે વિશ્વાસ નથી અને મારે એ જગ્યાએ છે ને હગાઈ નથી કરવી બસ. હા તો તું ચિંતા નહીં કર, તું તારા કામે જા. હું આજે એના ઘરે જાઉં છું. હું એના મમ્મી પપ્પાને કહું છું કે શા માટે તમે અમારાથી આવી વાત છુપાવી. હા, હવે એને કહેવાની ક્યાં જરૂર છે? આ તમે એને વાત કરશો ને તો પછી એની છોકરી હારે ઝઘડો કરશે. અરે ઝઘડો કરશે પણ છોકરીના ભવિષ્યનો એની જિંદગીનો સવાલ છે. આજે તો આપણે ચૂપ રહી જશું, પછી બીજાને બતાવશે અને એને પણ એમ જ કહેવાની ને છોકરી સાચી છે એટલે. તો એ જે થાય એ. પણ હું તમને એમ કહું છું કે ત્યાં ન જાવ તો વધારે સારું બસ. મારો અશોક બહુ ડરપોક. હવે એની સગાઈ કરીને એ છોકરો મરી ગયો તો એનું મોત લખ્યું હશે, પાચમની છઠ નથી થતી એટલે આપણે ડરી જો. હેતલ, હેતલ, આખા ઘરમાં ગોતી વળી અને તું રસોડામાં? કોઈ દિવસ રસોડામાં તારો ટાટિયો ના આવે અને આજે સીધો પગ રસોડામાં. શું વિચારે છે? શું થયું? કંઈ જ નથી થયું. આજે મારો મૂડ ઓફ છે. ખબર છે મને શું કામ ઓફ છે તારો મૂડ. કારણ કે છોકરાવાળાની ના આવી એટલે ને? હા, તમે જ કહો મમ્મી, મારો શું વાંક હતો એમાં? મેં તો હા પાડી જ હતી ને. અને હા બેટા, દર વખતની જેમ અમને એમ હતું કે આ વખતે પણ તું છોકરામાં કંઈક ને કંઈક ખોટ કાઢીશ અને ના પાડીશ, પણ આ વખતે તો તે સામેથી હા પાડી, છતાંય છોકરાએ ના પાડી. પણ જો આમાં નિરાશ થવાની જરૂર નથી. આમ જોવા જઈએ ને તો જે દિવસે એ છોકરાવાળા જોવા આવ્યા ને ત્યારે મને લાગ્યું કે છોકરો તારા કરતાં ઓછું ભણેલો છે. બોલવાના પણ ઠેકાણા નહોતા, દેખાવના પણ ઠેકાણા નહોતા અને ઉંમરમાં પણ તારા કરતાં ઘણો મોટો લાગ્યો. એટલે કદાચ તે આ વખતે ના પાડી હોત ને બેટા તો પણ અમને અફસોસ ના થાત, કારણ કે અમને ખબર છે કે આ જગ્યાએ તું ખોટી નથી. પણ મમ્મી, મેં તો તમારી પપ્પાની ખુશીઓ જોઈ. મને એમ હતું કે હું આ પાડીશ ને તો તમારા લોકોની ખુશીઓ ડબલ થઈ જશે. પણ એ છોકરામાં કંઈ લેવાનું નહોતું તો પણ એ લોકોની ના આવી. હવે તમે જ કહો કે એમાં હું શું કરું? તમે હર વખતે મને ફોર્સ કરો છો ને. જોઈ લીધું ને તમે? હા, જોઈ લીધું.
અમને એમ હતું કે દર વખતે તું કંઈક ને કંઈક ખોડ ખાપણ કાઢતી હતી, તો આ વખતે આવી કંઈક ખોડ ખાપણ કાઢીશ તો છોકરાવાળા સારા હશે તો પણ ના પાડી દેશે, કે તું ના પાડી દઈશ. એટલા માટે અમે લોકોએ તને ફોર્સ કર્યો. પણ છોકરાને જોયા પછી મારું મન પણ બદલાઈ ગયું હતું. પણ હવે આવ્યા હતા તો ઔપચારિક વાત તો કરવી જ પડે ને બેટા. હવે આમાં તું નિરાશ ના થઈશ. જે થાય છે ને એ સારા માટે થાય છે. મને ખબર છે કે આ વખતે તે સાચા મનથી હા પાડી હતી અને એમાં ના આવી એટલે તું અપસેટ છે. પણ બેટા ચિંતા નહીં કર. જો જીવનમાં તને ન ગમતા છોકરાને તે ના પાડી, એ છોકરાને તું ન ગમી એટલે એને ના પાડી. પણ આમાં અફસોસ ના કરીશ. તે દિવસે મારાથી તારા પર વધારે ગુસ્સો થઈ ગયો. મને ખબર છે કે ન બોલવાનું હું બોલી ગઈ. તારા પપ્પાની સામે તને બહુ ખખડાવી. પણ હવે એવું નહીં થાય. તને ગમશે, તારા લાયક હશે એ છોકરાને તું હા પાડજે. એક વાત કહું, તમે પપ્પા સામે તો મને ન બોલવાનો શબ્દ બોલી દીધા, પણ હવે પપ્પાને કેવું લાગશે? એને તો એમ જ લાગશે ને કે હું જ રહું છું. ના એને બે- ખબર છે કે મેં એમની ખુશી માટે કેટલું કીધું છે. તું ચિંતા નહીં કર ને. તારા પપ્પાને હું સમજાવીશ ને. હા, હું હમણાં જ વાત કરીશ તારા પપ્પાને કે તારા પપ્પા પણ જાણે છે બેટા તને. એ શું કામ તને ખોટી માને? એટલે આવો ખોટો વિચાર નહીં કર. જો ક્યારેક મા બાપથી પણ ભૂલ થાય ને દીકરા. અને તું તો અમારી એકની એક દીકરી છે. અમે તારા ભવિષ્યનો સારો વિચાર કરીએ છીએ કે અમારી દીકરીનું ભવિષ્ય સુધરે, આગળ વધે, એ જે લાઈફ પાર્ટનર પસંદ કરે એની સાથે એનું જીવન સારું જાય. અમે માવતર છીએ. આજે છે કાલે નથી. પછી અમારી દીકરીનું શું? એટલે દુનિયાના દરેક મા બાપ પોતાની દીકરી માટે સારું ઘર વિચારે. અને જો આ વખતે જે થયું ને એ ઉપરવાળાની મરજી. અમને પહેલાં એવું લાગતું હતું કે તું દરેકમાં ખોડખા પણ કાઢે છે એટલે આ વખતે પણ આવું કંઈક ન થાય એટલે અમારે ગુસ્સેથી બોલાઈ ગયું. પણ હવે જરાય ચિંતા ન કરતી. હા, પણ મમ્મી, મને તો એ નથી સમજાતું કે એ લોકોની ના આવી કેમ. મેં તો બધું જ કીધું હતું. એમણે જે સવાલો પૂછ્યા ને એના પરફેક્ટ આન્સર આપ્યા હતા. જો બેટા, ક્યારેક અમુક વસ્તુના જવાબો ન જાણવાને એ પણ સારું છે. બધી વાતના જવાબ મળે એવું યોગ્ય પણ નથી ને બેટા. હશે એ લોકોને યોગ્ય ન લાગ્યું એટલે આપણને હા ન પાડી. એમાં મૂંઝાવાનું શું? પણ મમ્મી, એક પ્રોમિસ આપો શું? કે હવે તમે લોકો મને ફોર્સ નહીં કરો. અરે બાપા, નહીં કરીએ. હા, હવે અપસેટ નહીં થા. આજે રસોડામાં રસોઈ તું બનાવે છે? હા, હું બનાવી નાખીશ. સરસ, બનાવ. ચાનો રવિ હા, બને છે. થોડી વારમાં આપું. પણ મારે તમારી સાથે થોડી વાત કરવી છે. વાત કરવી છે. શું વાત કરવી છે? જુઓ, આપણે આપણી દીકરીનો વાંક કાઢતા હતા ને કે બધી જગ્યાએ ના પાડે છે. પણ આજે તો આપણને ખબર પડી ગઈ કે એની તો હા હતી પણ સામેવાળા છોકરાએ ના પાડી. પણ આ આખી વાતમાં મને એ ન સમજાણું, એ લોકોએ ના કહેવાનું કારણ ન કહ્યું આપણને. અરે એવું થોડું જરૂરી હોય કે આપણી દીકરી રૂપાળી હોય અને બધી રેસ સર્વસંપન્ન હોય તો આપણી દીકરી બધાને ધ્યાનમાં જ આવી જાય. આપણને ધ્યાનમાં આવે તો એને ન આવે, એને ધ્યાનમાં આવે તો આપણને ન આવે. અને આ જે છોકરો આવ્યો હતો એ તને હું એમ લાગે છે કે આપણી હેતલ આ પાડે અને એ છોકરો આ પાડે તો આપણે આ પાડવાના હતા? એમાં આપણે ના જ પાડવાના હતા. અને મને તો એવું લાગે છે, ડાળમાં કાળું લાગે છે. મને તો એમ લાગે છે કે હેતલ આપણને બધી રીતે બરાબર ઓળખે છે. એને ખબર જ પડી ગઈ હતી કે હું આ પાડીશ ને તોય મારા મમ્મી પપ્પા આ છોકરામાં મારી આ નહીં પડે. એટલે જ મને લાગે એણે આ પાડી હશે. અરે કેવી વાત કરો છો? અરે 2 દિવસથી અપસેટ ફરે છે, ઉદાસ ફરે છે. આજે મેં એને સમજાવી કે તું ચિંતા નહીં કર. જો જે વ્યક્તિને તે હા પાડી એને તને ના પાડી તો આમ ઉદાસ થવાની જરૂર નથી. હવે આપણી દીકરી છે, આપણી દીકરીને આપણે નહીં સમજીએ તો કોણ સમજશે? તમે ખોટી આવી જીદ ન કરો. માન્યું કે એને આગળ ઘણા છોકરાઓને ના પાડી અને
સારા સારા માંગા પણ ના પાડી. એટલે આપણે અકળાયા હતા ને ગુસ્સે પણ થયા હતા. પણ તમે જોયું નહીં, આ વખતે તો હેતલે હા પાડી અને છોકરાવાળાની ના આવી. તો આમાં આપણી દીકરીનો શું વાંક? જો એ છોકરામાં કાંઈ લેવાનું હતું તો એણે ના પડે ને. બસ હું એમ જ કહેતો હતો અત્યાર સુધી કે આપણી જોઈ હેતલ હા નહીં પડે ને તો હારા હારા છોકરા આપણા હાથમાંથી વૈયા જાય અને પછી આવા બાંગા તાંદા રહે ને એ હોતે ના પડે વૈયા જાય અને આપણી દીકરીને પછી આપણે વિચારે ન હોય ને એવા ઘરે આપણે એને વળાવવી પડશે. જુઓ, તમે બધી રીતે સાચા છો અને મા બાપ તરીકે આપણી ચિંતા પણ સાચી. પણ એક વાત કહું, મને છે ને હેતલે કહી, તમે શાંત મને પહેલાં વિચારજો. હા હા, આટલી બધી માંગાની ભાગદોડ, હા પાડવી ના પાડવી, ના પાડવી હા પાડવી, એમાં હેતલે એક વાત કહી. હેતલે એમ કહ્યું કે જે છોકરો એટલે કે કદાચ એ એની હાથે કોઈ છોકરાને પસંદ કરે તો. એટલે તો હું કહેવા માંગે છે કે આપણી હેતલ એની હાથે કોઈ બીજા છોકરાને પસંદ કરે એમ? અરે પણ યા બોલી તો તારી ઝીપડી ક્યાં ગઈ હતી? તારા હાથ ક્યાં ગયા હતા? ઝીકી નો દેવાય એને એક. એની હિંમત કેમ આલે આવું બોલવાની? અરે કેવી વાત કરો છો? જવાન દીકરી છે, એના પર હાથ ઉપાડે? મેં કહ્યું કે હું તારા પપ્પા સાથે વાત કરીશ. અરે પણ તને એને તો બુદ્ધિ નથી પણ તને બુદ્ધિ નથી. આ વાત મને કરશો? બુદ્ધિની વાત ક્યાં છે આમાં? એને ખાલી આપણને વાત જ કરીને કે મને કોઈ છોકરો ધ્યાનમાં આવે, પસંદ પડે તો હું મારી. આ વાત એની સાંભળવાની જ ન હોય. એ આ જરીક એવું બોલે ને ત્યાં એને વાટી નાખવાની હોય. આ એની બોલવાની કેમ હિંમત હાલે? કહી દે છે કે આ વિચારવાનું નથી, બોલવાનું તો એક બાજુ રહ્યું પણ આ પ્રકારે વિચારવાનું નથી. એને હું એના બાપની ઇજ્જત હું ધૂળમાં નાખી દેવી છે. અરે એને માત્ર વાત જ કરી છે. એને ક્યાં આપણી સામે છોકરો લાવીને મૂકી દીધો છે કે તમે આટલા બધા ઉકળો છો? હા, જો ગુસ્સે ન થાવ, એને વાત કરી અને એ વાત મેં તમને કરી એટલે. મને તો એમ લાગે છે કે તારી બુદ્ધિ બેડ મારી ગઈ છે. એણે તને વાત કરી તો તારે એને ના પાડી દેવાની હોય. આ વાત ન કરતી કોઈ દિવસ દીકરી. હું છે ને મારી દીકરીને કુંવારી છે ને કુંવારી મરી જાય ને તો ભલે મરતી, બાકી આવા લફરામાં હું નથી પડવા માગતો. જુઓ, તમે છે ને આમ ગુસ્સે ન થાવ. એને માત્ર વાત કરી છે અને આમ પણ આ એક ઠેકાણેથી ના આવી છે ને તો આપણી દીકરી થોડી નાસી અરે પડશે. એમ તો એણે કેટલા ઠેકાણે ના પાડી છે. તો હું ઓલા બધા પ્રેમ મળ્યા કરવા અને હું બધા મરી ગયા છે બધા. એને એની રીતનું કંઈ પાત્ર મળી જાય. એમ જેમ આપણી દીકરીને ભાગમાં લખ્યું છે ને એ પાત્ર મળી જ જાય. હજી કંઈ મારી દીકરી ગૌઢી નથી થઈ ગઈ કે આવી મળ્યા વાતું કરવા મા દીકરી. બસ હવે પણ મને જે હેતલે કહ્યું એ મેં તમને કહ્યું. તમે હવે એમાં આટલો બધો ગુસ્સો શું કામ કરો છો? જુઓ, બીજી વાર આવી વાત નહીં કરીએ બસ. હા, અને મોટા છોટા નીચે એકવાર ના પડી જજે. લાફો ઈટી જાય તાર પપ્પા જો કોઈ દિવસ આવી વાતે કરી છે તો. એ સારું, કહી દઈશ. સાગર, મારે તમારી સાથે એક વાત કરવી છે. હા તે બોલ ને, શું વાત કરવી છે તારે? વાત એમ છે કે આ કેટલા દિવસથી આપણે મેરેજ કરીએ છીએ, તો પછી હવે તમે કહેતા હોય ને તો હું મારા ઘરે વાત કરી દઉં, મારા મમ્મી પપ્પાને વાત કરી દઉં, તમે મારા મમ્મી પપ્પાને મળી જાઓ. તમારી ફેમિલી અને મારી ફેમિલી બંને એકબીજા સાથે બેસીને વાત કરી લેશે ને. અરે બાબા, મારે પણ તારી સાથે મેરેજ કરવા છે. પહેલાં પણ કીધું છે ને, હજુ પણ કહું છું. પણ કીધું ને કે હમણાં શક્ય નથી. કેમ શક્ય નથી? તમે બસ છેલ્લા 3 વર્ષથી એકને એક વાત કહો છો, શક્ય નથી, શક્ય નથી, શક્ય નથી. તો આ વસ્તુને આપણે ક્યારે શક્ય કરીશું? અરે કંઈક પ્રોબ્લેમ હોય તો જ કહેતો હોય ને. શું પ્રોબ્લેમ છે? મારો ભાઈ મોટો, જ્યાં સુધી એનું બધું ક્લિયર ના થાય ત્યાં સુધી હું તારી સાથે લગ્ન ના કરી શકું યાર. તમારા ભાઈને શું પ્રોબ્લેમ છે? અરે એકવાર મારા મમ્મી પપ્પા સાથે મળો તો ખરા. તમે અને તમારો ભાઈ બંને વાતચીત કરો, મીટિંગ કરો, પછી ડિસાઈડ થાય ને. હવે તમે બંને ભાઈઓ ઘરમાં ને ઘરમાં ડિસિઝન લઈ લો. એ તો ક્યાંની વાત થઈ સાગર? અરે જ્યાં સુધી એના લગ્ન નહીં થાય ને ત્યાં સુધી એ મારા લગ્ન નહીં થવા દે. તું કેમ સમજતી નથી એક વાતને? જુઓ, સાચું કહું ને તો મારા ઘરે તો હું મનાવી લઈશ, માની પણ જશે. પછી તો તમને કંઈ વાંધો નથી ને? કેમ નહીં મનાવી લઈશ? તારા ઘરે માની લેશે પણ મારો ઘરે નહીં માને તો કેમના લગ્ન કરશું આપણે? મનાવો ને. હું તમારા માટે આટલું કરું છું તો તમે મને સાચા દિલથી લવ નથી કરતા? તમે મારા માટે તમારા ઘરના
સભ્યોને મનાવી નથી શકતા? છો શક્ય હોત ને તો મેં તને કહેવાનું પણ ના રાખ્યું હોત, મેં એ કાર્ય કરી નાખ્યું હોત. પણ એ વસ્તુ શક્ય નથી યાર. તું સમજતી કેમ નથી? બસ કેમ એક વસ્તુ લઈને, કેમ એકની એક વાત લઈને જીદ કરે છે? બસ હાથ તો તમારું રોજનું છે. આ જવાબથી તો હવે હું પણ કંટાળી ગઈ છું. જેમ મારા મમ્મી પપ્પા ફોર્સ કરે છે ને એમ તમે બસ આ એક જ વાત કહો છો, બીજી તો કોઈ વાત જ ના આવે હા તો તમારા જે મોઢામાં. પ્રોબ્લેમ છે હું તને કહું છું. હું બીજા છોકરા જેમ નથી કે રોજ ને રોજ નવા નવા બહાના બતાવું. મારી પાસે જે પ્રોબ્લેમ છે એ જ છેલ્લા 3 વર્ષથી કહેતો આવું છું. પણ બકા આપણો લવ ખોટો તો નથી ને? નથી જ ને. તો માની જશે ને. મનાવો તો ખરા, ટ્રાય તો કરો તમે મનાવવાની. તમે એકવાર પણ તમારા ફેમિલીમાં વાત કરી છે આપણી? 100 વાતની એક વાત, કાયદેસર રીતે આપણા લગ્ન થઈ શકે એમ નથી. તો એમ કે જો તારે મારી સાથે લગ્ન કરવા જ હોય, ઈચ્છા જ હોય ને, તો આપણે ભાગીને લગ્ન કરવા પડશે. બોલ, શું છે તૈયાર તું? જો સાગર, મારા મમ્મી પપ્પાને શું સમજવાનું આમાં? અને મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી હું મારા મમ્મી પપ્પાને જીદ કરીને પણ મનાવી શકું એમ છું. પણ મારે માને એમ નથી એનું શું? બસ એકની એક વાત 1000 વાર રિપીટ કરશો? 1000 વાર નહીં, 5000 વાર પણ એકની એક જ વાત રિપીટ કરીશ. કારણ કે એ જ વાત છે મારી પાસે. કહું તો છું, એક તો તારી મારી સાથે લગ્ન પણ કરવા છે અને હું કહું છું એવું કરવું નથી. પણ હું એમ કહું છું કે વડીલોને સાથે બેહાડશો ને તો મારા પપ્પા કદાચ તમારા ભાઈને મનાવી પણ લે. નહીં માને. કદાચ એવું બન્યું તો તમારા ભાઈનું માઇન્ડ પરિવર્તન થઈ જાય તો? અરે તું જ વિચાર ને, ઘરમાં મોટો ભાઈ બેઠો હોય હજી કુંવારોને નાના લગ્ન કઈ રીતે કરાવી દઈએ? સાચું કહું ને તો હવે મારા જોડે જાજો સમય નથી અને હું તમારા વગર રહી પણ નથી શકતી. તો મેં તને કીધું જ છે, આપણે ભાગીને લગ્ન કરી લઈએ. બોલ. પણ લોકો શું કહેશે? તો ખમી જા. તારે આપણું જોવું હોય તો ભાગીને લગ્ન કર, ને લોકોનું જોવું હોય તો તારી પાસે સમય, મતલબ કે વાત જોવા સિવાય બીજું કંઈ નથી. જ્યાં સુધી મારા ભાઈના લગ્ન ના થાય ત્યાં સુધી રાહ જો. એના લગ્ન થઈ જશે એટલે હું એની સાથે વાત કરી લઈશ અને પછી એ રાજી ખુશીથી આપણે લગ્ન કરાવી આપશે. ના, હવે મારાથી રાહ નહીં જોવાય. હવે તો તમે કોને એમ જ કોર્ટ મેરેજ કરી લઈશું. બાકી હવે હું રાહ નહીં જોઉં. બસ એન્ડ આવી ગયો છે. મારા ઘરેથી લગ્ન કરવાનો ફોર્સ કરે છે. જો હવે મેં રાહ જોઈને તો મારા મમ્મી પપ્પા મને બીજે મેરેજ કરાવી દેશે. સારું, તો તારો આ જ નિર્ણય છે ને કે હવે આપણે ભાગીને કોર્ટ મેરેજ કરી લઈએ? પણ જો આપણે લગ્ન તો કરી લઈશું, પણ લગ્ન પછી મને ધોકો તો નહીં આપે ને? ના, હું તો તમને દગો નહીં આપું, પણ તમે તો મને કોઈ દિવસ દગો નહીં આપો ને. અરે કેવી વાતો કરે છે તું! તમારા માટે થઈને મારું ફેમિલી છોડીને આવું છું. અરે તું મારો જીવ છે અને કોઈ વ્યક્તિ પોતાનો જીવ છોડી શકે ના ને? તો પછી આ વાતનો પ્રશ્ન જ ઊભો નથી થતો. સારું, જે ડોક્યુમેન્ટ જોઈએ એ મને કહેજો, હું તમને પહોંચાડી દઈશ. સારું, હું જાઉં. ધ્યાન રાખજો. તમે પણ. સાચવીને જજો. હેતલ, તું તારી મમ્મીને શું વાત કરતી હતી કે હું કોકને પ્રેમ કરું તો તારી જીભ કેમ ઉપડે? તું છે ને મારી દીકરી છો એ ભૂલી નહીં જતી. શીરી નાખી ઊભી જો કોઈ દિવસ આવી વાત કરી છે તો. હા પણ નહીં કરે. હવે શું કામ આટલા ગુસ્સે થઈને વાત કરો છો? હવે એને કહી દીધું કે કોઈ છોકરો એને પસંદ આવે તો આપણને વાત કરવાની જ વાત કરી છે ને. એને ક્યાં છોકરો લાવી દીધો છે? અને હવે છે ને હું જે છોકરો લાવું ને એને તમારે મા દીકરીએ કોઈ ડિસિઝન નથી આપવાનું. એ ડિસિઝન હું આપીશ. મારે મારી દીકરીને ક્યાં લગ્ન કરાવવાને એ બધું હું હરખી રીતે જાણું છું. આ તો મને પ્રેમ કરવા લે. પણ પપ્પા, પ્રેમ કરવો કઈ ગુનો થોડો છે? હજી સામે લવારી કરે છે. બસ પણ હેતલ, તારા પપ્પાની સાથે શું કામ જીભાજોડી કરે છે? એટલે મમ્મી, મારે મારી લાઈફના કોઈ ડિસિઝન લેવાના છે? અરે તું છોકરી છો, નાની છોકરી કહેવા તું. અને અમે મા બાપ બેઠા છીએ. તારે ડિસિઝન લેવાની જરૂર નથી. અમે બેઠા છીએ, મરી નથી ગયા. અત્યાર સુધી તમે ડિસિઝન લીધા ને, જોઈ લીધું એનું પરિણામ. નહીં જેવા છોકરાએ મને ના પાડીને જતા રહ્યા છે, મારી ઇન્સલ્ટ કરીને ગયા. અરે એ છોકરામાં કઈ લેવાનું નતું. એ જો નાનો પડ્યો જ ને તો અમે ના પાડવાના હતા.
એ સારું થયું એણે ના પાડી દીધી. રહેવા દો ને. હા તો તમને એક બહાનું મળી ગયું છે. કદાચ જો એણે હા પાડી દીધી હોત ને તો બસ શું તું તારા પપ્પા સાથે ખોટી જીભાજોડી કરે છે? એક તો ભૂલ હોય આપણી અને આપણે સામેથી ઉપરથી પપ્પાને દબડાવવાના, અને તમે પણ શું જવાન દીકરી પર આટલા જોર જોરથી બોલો છો? બોલે નહીં બીજી વાર, સમજ્યા? બોલવાનું તો એક બાજુ, આ પ્રકારે વિચારે નહીં, એટલે બોલવું પડે. કાલ સવારે કાંઈક અવળું પગલું ભરે તો મારી તો આબરૂ જાય ને, મારે મર્યા જેવું થાય. બેટા તું તમે કોણ? તમે લોકો મને નહીં ઓળખતા હો. હા, નથી ઓળખતા એટલે જ પૂછું છું. બેટા તું કોણ છે? મારું નામ દામિની છે. દામિની? હા, આપું છું મારી ઓળખાણ. હા, તમારી દીકરી કોઈ છોકરાને પ્રેમ કરે છે. પ્રેમ કરે છે? અરે ના ના, એવું કોઈ દિવસ ન બને. હેતલ, આ શું કહે છે? સાચું કહે છે. હું લવ કરું છું અને હું જેની સાથે લવ કરું છું ને એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. પણ એ તો શક્ય નથી, કારણ કે લગ્ન કરવા માટે છોકરો પણ કુંવારો હોવો જોઈએ ને. તમને કેમ ખબર? હું એને સારી રીતે ઓળખું. એક મિનિટ, પણ તું આ પગલું ત્યાં ભર્યું ક્યારથી? હું લવ કરું છું ને પ્રેમ કરું છું, તને નાક ન વાઢ્યું મેં? આ કેટલા દિવસથી આ પ્રકરણ હાલતું હશે કોને ખબર? એક મિનિટ. પપ્પા માન્યું કે તમે મને 20 વર્ષની કરી છે, મોટી કરી છે, તો કાંઈ ઉપકાર નથી કર્યો. અને હા, હું જે છોકરાને પ્રેમ કરું છું ને એના વગર 1 મિનિટ પણ નહીં રહી શકું. અને એ છોકરો પણ સારો છે અને એનું નામ છે સાગર. સાગર? સાગરને કેટલા સમયથી ઓળખે છે? એની આગળ પાછળ કોણ છે, કોની સાથે રહે છે, કંઈ પણ જાણકારી છે તારી હા પાસે? છે, એમના મોટા ભાઈ સાથે રહે છે. એમના મોટા ભાઈ ગામડે રહે છે, એની પત્ની સાથે રહે છે અહીંયા, દામિની. દામિની? હું દામિની સાગરની પત્ની છું. એટલે તમારો હસબન્ડ અને મારી દીકરી એ એકબીજાને પ્રેમ કરે છે? હા, 1-2 વાર મેં તમારી છોકરીને સાગર સાથે જોયા હતા. મેં એમને પૂછ્યું ને તો એમને જ મને કહ્યું કે આ બંને એકબીજાને પ્રેમ કરે છે, અને મને ધમકી પણ આપી છે કે એ આની સાથે લગ્ન કરીને એને ઘરે લાવશે. તમે એવા ઘરમાં તમારી દીકરીને મોકલવા માંગો છો? પણ સાગરે તો ક્યારેય કોઈ દિવસ આવી વાત મારી સાથે શેર કરી જ નથી. એ તો એમ કહેતા હતા કે હું કુંવારો છું, હું તારી સાથે લાઈફ વિતાવવા માંગુ છું. જોઈ લીધું? હમણાં તું તારા પપ્પાને કહેતી હતી ને 20 વર્ષની તમે કરી અને આગળનું જીવન હવે મારે નક્કી કરવાનું. કરી લે નક્કી. પરણિત પુરુષ સાથે પરણી જા બીજી વાર. હા, આ છોકરીનું ઘર ખરાબ કરી નાખ, એટલે આનું જીવન બરબાદ થાય અને સાથે સાથે તારું પણ થાય. છે ને એની પત્નીને દગો આપ્યો એ તને શું રાખશે? હા, તને લાગે છે કે તને સાચવશે? માન્યું કે એની પત્નીને પ્રેમ નથી કરતો, તને પ્રેમ કરે છે, પણ તે વિચાર્યું ક્યારે કે એની સાથે તારું ભવિષ્ય શું? હા, જો હું ખાલી અહીંયા તને એટલું જ કહેવા આવી છું, તું લગ્ન કરે ને તો ભલે કરે, પણ એક વાતનો વિચાર કરજે. આજે તને પ્રેમ કરે છે ને મને દગો આપ્યો, કાલે સવારે તારા કરતાં પણ સારી છોકરી મળી જશે તો શું ગેરંટી કે તને નહીં મૂકે? જે લગ્નના વચન ના નિભાવી શકે એ કોઈનો ના થઈ શકે. મેં તો એમ વિચાર કરી લીધો છે કે હું મારું જીવન અહીંયા જ ટૂંકાવી દઈશ. જતાં જતાં તારી જિંદગી તો બચાવતી જાઉં. અરે બેટા, એવું ન કરવાનું હોય, અને આવી ચડતી પડતી તો આવ્યા કરે, આવી રીતે એવું પગલું ભરવાનું હોય. જો બેટા, તું મારી દીકરી સમાન છો એટલે હું તને કહું છું, જો તને કંઈ એવું દુઃખ હોય તો તમ તારે તું અહીંયા રહે, બાકી આવું પગલું નહીં ભરતી. હા દામિની, તું એમ કહેશો ને કે મને દગો આપ્યો, પણ તે તારા હગા મા બાપને દગો આપ્યો, જેણે તને 20 વર્ષની મોટી કરી, એની પાછળ તે આવું કામ કર્યું, તને શરમ ન આવી? એટલે જેને આપણે દગો દેવી ને તો એની દગા જ મળે. સાચી વાત છે, એકદમ સાચું કહે છે તારા પપ્પા. તમે જેવું બી વાવો ને એવા જ ઝાડ ઉગે. હવે કદાચ તને અંધારામાં રાખીને તારી સાથે પ્રેમ કર્યો, પણ તે પણ વિચાર ન કર્યો ને, આંધળો વિશ્વાસ કર્યો, એટલે વિશ્વાસઘાત થયો ને. બેટા દામિની,
તું સારા ઘરની છોકરી લાગે છે કે જેથી કરીને આટલા શાંતિથી આવીને વાત કરી. તારી જગ્યાએ કોઈ બીજી છોકરી હોત ને તો ક્યારની મારી દીકરીને બદનામ કરી હોત. પણ જો તને એવું લાગે કે તારા વર સાથે તારું લગ્ન જીવન સુખી નથી તો અમે તને સાથ અને સપોર્ટ બંને આપીશું બેટા. તું ચિંતા નહીં કરતી. અને મારું તો એવું માનવું છે કે જે વ્યક્તિ તને દગો આપે ને એની સાથે ક્યારેય ન રહેવાય. મમ્મી પપ્પા મને માફ કરી દેજો. અને તમે પણ. હું કોઈનું ઘર ભાંગાવા નહોતી માંગતી, પણ મને આ વાતની કોઈ જાણ જ નહોતી. જો હોત ને તો હું સાગર સાથે ક્યારેય નવશીપ ના કરત. હું રજા લઉં.